વેલકમ બેક ટુ માય ચેનલ. ગળું અત્યારથી જ ખરાબ થઈ ગયું છે અને હા, લગ્નની તૈયારી ફૂલ જોરો શોરથી ચાલી રહી છે. મંડપ બંધાઈ ગયો છે તો હું તમને મંડપ દેખાડું. અમારો રાજો દાદાને નખ કાપી આવે છે. રાત્રે તો હું જલ્દી સુઈ ગઈ હતી, ખબર જ નહીં. સવારે ઉઠી તો મંડપ બંધાઈ ગયો હતો. એ લોકો બહુ મોડા આવ્યા હતા. તો આ છે મંડપ. હજી થોડો ઘણો બાકી જ છે. જો અહીંયા આપણે હજી આ બાજુ બી બંધાશે, સોસાયટી બાજુ. એટલે અહીંયા આવી રહ્યો આપણો મંડપ. એટલે લગ્નની ફૂલ તૈયારી થઈ છે. અહીંયા અમારો વરરાજો જાતે જાતે બધું સાફ સફાઈ કરે છે. જો આ બધું થાંભલા પાસે જાતે જે કાઢે છે. બોયડી છે તો મસ્ત પાક. કેવી સલાહ આપે છે મામા હોય. જો ફૂલ જોરો શોરોથી સફાઈ ચાલી રહી છે. આ બાજુ ધ્રુવિત બી કામ કરવા લાગે છે, એટલે એના લગ્નમાં વરરાજાએ બી કામ કરવા લાગવું પડશે. માણસો ઓછા છે અમારા પાસે. માણસો અડધા કોલેજ ગયા છે, અડધા આઈટીઆઈ ગયા છે. પાસે નહીં લા. ચલો તો બીજા એક સફાઈ કામદાર વધી ગયા છે. આપણે એન્ડ ટાઈમ સુધી ખરીદી તો ચાલ્યા જ કરવાની છે. તો અમે હમણાં બજાર જ જઈએ છીએ. નાનું મોટું વસ્તુ જે લાવવાની છે તે રહી જ ગઈ છે. એટલે આવું જ થયા કરશે લાગે. જો તાપ તો જો. પાર્લરમાં આવીએ છીએ આઈબ્રો બનાવવા માટે. ટાઈમ જ નથી તો બી ટાઈમ કાઢી બેગી ગાડી તો ઘરે આવી જ છે. ગાઈસ, આ મહેંદી મુકાઈ ગઈ છે, જોઈ લો. અને આ વિરલો ખવડાવે છે. જો કેટલી સેવા કરે છે. એટલે થોડું પુણ્ય કમાઈ લે છે. પાપની સાથે સાથે કરવાનું ખબર પડે. જો તો હવે મહેંદીનો વારો મારો છે. તો હવે મહેંદી મૂકવાની વારી મારી આવી છે. જો બહુ જ થાકી જવાય લાગ્યું. અને વાળ ત્યારે જ આગળ આગળ આવે છે, પણ મસ્ત મહેંદી મુકાય છે. મસ્ત મહેંદી મુકાઈ ગઈ છે. બહુ થાક લાગ્યો. હવે ખંજવાળ બી આવે છે બધી જ મહેંદી મુકાયા પછી. જનરલી બધાને એવું જ થતું હોય છે. અત્યારે વરરાજો મુકાવડાવે છે મહેંદી. એ અમારો થોડો ચૂઝી છે ને, અમારો થોડો ચૂઝી છે ને, એટલે વગર અમે ચા બે વિદ્યા કરે છે. હવે બી સારો ના. બોસ આ બાજુ જો તો બોલો ને. હેલો ગાઈઝ, આજે મારી મહેંદી મુકાઈ છે. મહેંદી લુક ઇટ. મસ્ત મહેંદી મૂકી છે ને. તો બધાના મહેંદી વાળા કેવા વ્યવસ્થિત બેસીને મહેંદી પાડે. અમારા મહેંદી વાળા જોવા એ પ્રોફેશનલ છે, અમે અનપ્રોફેશનલ છે. અમુક છે મમ્મીની મહેંદી. આ મહેંદી ભગવતીએ મૂકી છે મમ્મીના હાથમાં. જો હાથ ધરાવ્યા.
શિરા પાઈને છે જોયા મને મોકલેલા જા જા હંગામા બોલે છે નામો રવના બોલે ગાડી કોયલડી કે સોનીરાનો બેટો મારા મોડવે એક સોનીરાનો બેટો મારા તો મેં થોડી મહેંદી ઉખાડી કાઢી હતી કેમ કે મહેંદી લગાડે ને ત્યારે જ બહુ ખંજવાળાયા કરે છે એમ કંઈ તો બસ કાલથી બધા ફંક્શન ચાલુ થઈ જશે. કાલે હલ્દી છે, મંડપ મુહૂર્ત છે. તો મળીએ કાલના નવા બ્લોગ સાથે. તો બસ વિડીયોને એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.